વંદે માતરમ ટુ ઓલ ઓફ યુ. આજે શીખીશું આપણે સ્ટાન્ડર્ડ 10 બ્લેક બક રીડ નંબર 11 સોચો સાયન્ટિફિકલી. નામ જ કેટલું મસ્ત છે. સોચો હિન્દી શબ્દ અને સાયન્ટિફિકલી ઇંગ્લિશ શબ્દ. જેટલું નામ રસપ્રદ છે એટલો જ આપણો આ પાઠ પણ રસપ્રદ છે. ઘણી એવું બનતું હોય છે કે અમુક પ્રશ્નો આપણા મગજમાં એવા આવી જાય ને એના જવાબ પણ નથી મળતા આપણને, પણ પછી ખબર પડે કે આની પાછળ કદાચ કંઈક સાયન્સ રહેલું હશે. ઘણીવાર વિચાર આવે આપણને કે આપણા ઘરની સફાઈ દિવાળી ઉપર જ કેમ થાય છે, આપણે ખજૂર શિયાળામાં જ કેમ ખાઈએ છીએ. તો ડિયર ફ્રેન્ડ્સ, આ બધાની પાછળ કંઈક સાયન્ટિફિક તથ્યો, સાયન્ટિફિક ટ્રુથ રહેલા હોય છે. બરાબર. આ પાઠનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓ નવા પ્રશ્નો શોધે અને એના જ આન્સર પોતે જાતે જ શોધે. કદાચ આ જ પ્રશ્નો, આ જ જવાબ આ બાળકોને વૈજ્ઞાનિક બનવા તરફ લઈ જાય. તો આશા છે કે તમે પણ નવા પ્રશ્નો ક્રિએટ કરશો, એના આન્સર પણ જાતે જ શોધવાની ટ્રાય કરશો અને વૈજ્ઞાનિક બનવા તરફ આગળ વધશો. તો બસ શરૂ કરીએ આવું જ એક વિજ્ઞાનથી ભરપૂર, વૈજ્ઞાનિક તથ્યોથી ભરપૂર યુનિટ રીડ નંબર 11 સોચો સાયન્ટિફિકલી. લેટ્સ સ્ટાર્ટ રીડ નંબર 11 સોચો સાયન્ટિફિકલી. સાયન્ટિફિકલી મતલબ વૈજ્ઞાનિક રીતે. આનો મૂળ શબ્દ સાયન્સ છે. બરાબર, વિજ્ઞાન. તો સાયન્ટિફિકલી મતલબ વૈજ્ઞાનિક રીતે. સોચો એટલે આપણો હિન્દી શબ્દ છે, એટલે કે વિચારો, વૈજ્ઞાનિક રીતે વિચારો. જોઈએ આગળ યુનિટમાં આપણે હવે. યુ હેવ અ યંગર બ્રધર. યંગર આ છે એલ્ડરનું ઓપોઝિટ. બરાબર, એલ્ડર મતલબ મોટો અને યંગર મતલબ નાનો. તમારે એક નાનો ભાઈ છે. હી બીકમ્સ અપસેટ. તે અપસેટ થઈ જાય છે. અમુક વર્ડ્સ બાળકો એવા હોય છે કે જેને ગુજરાતી ન કરીએ ને તો જ મજા આવે. હવે અપસેટનું ગુજરાતી આમ જો તો વ્યાકુળ થાય. હવે ઘણાને વ્યાકુળનો મતલબ પાછો ના ખબર પડતી હોય. બરાબર, એટલે હી બીકમ્સ અપસેટ વેન હી મિસીસ આફ્ટરનૂન નેપ. નેપ તો સિમિલર આપ્યો છે તમને અ શોર્ટ સ્લીપ. જે બપોરે સૂતા હોય આપણે ઘણીવાર ઝોલા માર્યા કહેવાય આપણે, બરાબર, ઝોલું મારીએ આપણે. તો નેપ એટલે બપોરની નીંદર. તો તમારો નાનો ભાઈ છે એ ઘણીવાર બપોરની નીંદર નથી કરતો ત્યારે તે અપસેટ થઈ જાય છે. યુ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ. હવે તમે શોધવા માગો છો કે વોટ ઇઝ ડિફરન્સ. બાળકો અહીંયા પ્રિન્ટ મિસ્ટેક હતી ટેક્સ્ટ બુકમાં, ડિફરન્ટની જગ્યાએ ડિફરન્સ આવે છે. બરાબર, વોટ ઇઝ ડિફરન્સ ઇન હિઝ બિહેવિયર ઓન ધોઝ ડેઝ. જ્યારે તમારો નાનો ભાઈ ઊંઘ નથી કરતો તો તેના વર્તનમાં શું ફેરફાર આવે છે. મૂળ શબ્દ બિહેવ, વર્તન કરવું, એના ઉપરથી એવું બિહેવિયર એનું નાઉન બન્યું કહેવાય. લેટ્સ યુઝ ધ સ્ટેપ્સ ઓફ સાયન્ટિફિક મેથડ ટુ સી હાઉ યુ કુડ ફાઇન્ડ ધ આન્સર. હવે તમારા ભાઈના વર્તનમાં શું ફેર છે ને એ આપણે શોધવું છે. બરાબર, તો એના માટે આપણે સાયન્ટિફિક મેથડનો ઉપયોગ કરીએ. વૈજ્ઞાનિક રીતે તપાસીએ આપણે કે ખરેખર આ કેમ થાય છે. તો હવે સાયન્ટિફિક મેથડમાં આપણે નંબર 1 જોઈએ. તો નંબર 1 પોઈન્ટ છે આપણો આસ્ક અ ક્વેશ્ચન. બરાબર, હવે એમાં છે આગળ હાઉ ડઝ માય લિટલ બ્રધર એક્ટ. એક્ટ એટલે બિહેવ, વર્તન કરવું. ડિફરન્ટલી વેન હી મિસીસ ઇઝ આફ્ટરનૂન નેપ. આ તો મતલબ આપણો ક્વેશ્ચન જ થયો આપણો કે તમારો નાનો ભાઈ છે એ અલગ રીતે વર્તન કેવી રીતે કરે છે. ક્યારે? તો કે જ્યારે તે બપોરની ઊંઘ નથી કરતો ત્યારે. નંબર 2 ગેધર એટલે એકઠું કરવું કે ભેગું કરવું. ઇન્ફોર્મેશન એબાઉટ ધ ક્વેશ્ચન. હવે આ જે ક્વેશ્ચન છે આપણો પહેલો, એના વિશે માહિતી એકઠી કરવી. હવે માહિતીમાં શું છે જો કે વોચ યોર બ્રધર ઓન ડેઝ વેન હી ટેક્સ અ નેપ એન્ડ ઓન ડેઝ વેન હી મિસીસ હિઝ નેપ. મતલબ કે તમારે તમારા ભાઈને જોવાનો છે. ક્યારે? કે જ્યારે તે બપોરની ઊંઘ કરે છે ત્યારે અને જ્યારે તે બપોરની ઊંઘ નથી કરતો ત્યારે. એ બે વર્તન તમારે વોચ કરવાના છે, તમારે જોવાના છે. આસ્ક યોર પેરેન્ટ્સ ઓર બ્રધર્સ ઓર સિસ્ટર્સ હાઉ હી એક્ટ્સ ડિફરન્ટલી.
ખરેખર એના વર્તનમાં શું ફેર આવ્યો છે ને, શું બદલાવ આવ્યો છે ને એ જોવાનું. તમે તમારા પેરેન્ટ્સને વાત કરો, તમારા ભાઈને વાત કરો, તમારી બહેનોને વાત કરો અને જુઓ એના વર્તનમાં શું તફાવત આવ્યો છે. પોઈન્ટ નંબર 3, ફોર્મ એ હાઇપોથિસિસ. હાઇપોથિસિસ મતલબ થાય તાર્કિક ધારણા. ફોર્મ એટલે રચવું કે બનાવવું. તાર્કિક ધારણા રચો અથવા તાર્કિક ધારણા બનાવો. હવે ધારણા કઈ બાંધી આપણે જો કે માય લિટલ બ્રધર હેઝ લેસ પેશન્સ. લેસ પેશન્સ એટલે ઓછી ધીરજ. ઇન ધ ઇવનિંગ્સ ઓન ડેઝ when he misses his nap, then on days he takes a nap. હવે તમે એક તાર્કિક ધારણા કઈ બાંધી હતી તમે તમારા ભાઈ બાબતે, તો કે જ્યારે એ ઊંઘ નથી લેતો ને ત્યારે સાંજના સમયમાં એનામાં ઓછી ધીરજ હોય છે. તમારો નાનો ભાઈ જ્યારે ઊંઘ નથી લેતો ત્યારે તે અધીરો બની જાય છે. એવી તમે તાર્કિક ધારણા કરેલી છે. બરાબર. હવે આપણે જોયું હતું તેમ કે દરેક રીડમાં નીચે આપણને એક ગુડ થોટ આપેલો હોય છે. અહીંયા થોટ છે આપણો સાયન્સ ઇઝ ધ વે ઓફ થિંકિંગ, કે સાયન્સ છે એક વિચારણાનો એક વે છે. બરાબર. આગળ જોઈએ. હવે નંબર 4 છે ટેસ્ટ ધ હાઇપોથિસિસ. તો આપણે પેલા હાઇપોથિસિસ આપણે ક્રિએટ કરી, ફોર્મ કરી. આપણે હાઇપોથિસિસ કઈ હતી આપણી કે આપણો નાનો ભાઈ જ્યારે ઊંઘ નથી લેતો ને ત્યારે સાંજના સમયે તે ઓછો ધીરજવાન બને છે, મતલબ કે અધીરો બની જાય છે. આ આપણી હાઇપોથિસિસ હતી, આપણી ધારણા હતી. હવે એ ધારણાની આપણે ચકાસણી કરીએ કે આ ધારણા આપણી સાચી છે કે નહીં. બરાબર. પરહેપ્સ એટલે કદાચ. યુ હેવ નોટિસ્ડ. નોટિસ્ડનો સિમિલર આપણે આપ્યો જ છે ઓબ્ઝર્વડ, નિરીક્ષણ કરવું. કદાચ તમે નિરીક્ષણ કર્યું હશે શું કે ઓન સમ ઇવનિંગ્સ યોર લિટલ બ્રધર વિલ વર્ક ફોર એ લોંગ ટાઈમ પુટિંગ ધ પીસીસ ઓફ એ પઝલ ટુગેધર. કે તમારો ભાઈ જ્યારે પઝલ એકઠી કરતો હોય છે, પઝલના પીસ એકઠી કરતો હોય છે, બરાબર, ત્યારે તમારો ભાઈ શું કરતો હોય છે? વિલ વર્ક ફોર એ લોંગ ટાઈમ. પઝલ તમે જ્યારે આપો છો, બરાબર, મતલબ કઈ પઝલની બાળકો વાત છે અહીંયા કે બસ કંઈક ટુકડા આપ્યા હોય, એ ટુકડાને જોડી અને કંઈક ચિત્ર બનતું હોય, કોઈ એનિમલનું બનતું હોય, કોઈ પછી કોઈ વેહિકલ બનતું હોય, બરાબર, એમાં તમારો ભાઈ લાંબો સમય વિતાવે છે. આવું તમે કદાચ નિરીક્ષણ કર્યું હશે. અધર ટાઈમ્સ હી ગેટ્સ મેડ. મેડ મતલબ આમ તો ગાંડો થાય, પણ અહીંયા ગાંડાની વાત નથી. અહીંયા મેડ મતલબ એંગ્રી, ગુસ્સે થવું, બરાબર. એટ ધ પઝલ એન્ડ થ્રોઝ ધ પીસીસ એક્રોસ ધ રૂમ. કોઈક વાર એ લાંબો સમય કામ કરે છે અને કોઈક વાર એ શું કરે છે? ગુસ્સે થઈ જાય છે અને પઝલને રૂમમાં ગમે ત્યાં થ્રો કરી દે છે. બરાબર. આ તમે એનું ઓબ્ઝર્વ કરેલું છે કે ક્યારેક આમ થાય છે અને ક્યારેક આમ થાય છે. તો તમારા મનમાં તો એમ હતું કે જ્યારે તે ઊંઘ નથી કરતો ને ત્યારે ઓછો ધીરજવાન બને છે, મતલબ ધીરજ ખૂટી જાય છે. તો જ્યારે ધીરજ ખૂટી જાય છે ત્યારે તે પઝલને આમ તેમ થ્રો કરે છે. આવું તમે ટેસ્ટ કર્યું, આવું તમે નોટિસ કર્યું. હવે જોઈએ આગળ. પોઈન્ટ નંબર એ, પિક 5 days. પિક એટલે આમ તો ચૂંટવું થાય. જ્યારે ફ્લાવરની વાત આવે ને તો ફ્લાવરો પિકિંગ કરવાના હોય, ચૂંટવાના હોય. અહીંયા પસંદ કરવાના અર્થમાં છે. સિલેક્ટ, પસંદ કરો. 5 days when your brother takes a nap. હવે સમજી લો, હાલો, કે તમે સોમવારથી નક્કી કર્યું કે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર આ 5 દિવસ પસંદ કર્યા તમે, બરાબર. સોમથી શુક્ર આ 5 દિવસ પસંદ કર્યા આપણે. એ 5 દિવસ ક્યાં હતા? when your brother takes a nap, કે તમારા ભાઈએ ઊંઘ લીધી બપોરની, બરાબર. after dinner on those days give him a puzzle to put together. હવે આ દિવસોમાં જ્યારે એને ઊંઘ લીધી હોય ને ત્યારે ડિનર પછી તેને પઝલ આપો, બરાબર. બધી વાત નથી કરી આપણે કે પીસીસ ઓફ એ પઝલ એ આપવાની તમારે એને, અને કાઉન્ટ પછી ગણતરી કરો કે હાઉ મેની પીસીસ હી યુઝીસ બિફોર ગિવિંગ અપ. ગિવિંગ અપ એટલે લિવિંગ એટલે છોડવું, મતલબ
એ પોતે કામ છોડી દે છે એ પહેલાં કાઉન્ટ કરો કે એને કેટલા પીસ ગોઠવેલા છે. આ કયા દિવસોનું કામ હતું આપણે કે તમારા ભાઈએ ઊંઘ લીધી હોય, બપોરનું નેપ લીધું હોય ત્યારે ડિનર પછી એને આપણે પઝલ આપી, બરાબર, અને પછી કાઉન્ટ કર્યું આપણે કે એને એ પઝલ છોડતા પહેલાં કેટલા પીસીસને જોઈન્ટ કર્યા. હવે બી છે તો બાળકો એમાં શું હતું, બપોરની ઊંઘ લીધી. બીમાં એટલો જ ફેર આવશે કે બપોરની ઊંઘ ન લીધી હોય. જો પિક એટલે પસંદ કરો 5 days when your brother misses his nap. આમાં શું હતું, આમાં જો આમાં તો ટેક્સ અ નેપ, આમાં શું આવ્યું misses his nap, બરાબર. આમાં ઊંઘ લીધી, આમાં ઊંઘ ન લીધી. after dinner on those days give him a puzzle to put together. ફરી પાછોના જેવું કે ડિનર પછી એને પઝલ આપો, બરાબર, અને કાઉન્ટ હાઉ મેની પીસીસ he uses before giving up. ફરી પાછું તમારે ગણવાનું કે પોતે પ્રયત્ન છોડે છે અથવા પોતે પઝલ કરવાનું મૂકી દે છે ત્યાર, બરાબર, એ પહેલાં એને કેટલા પીસીસ ગોઠવેલા છે. હજો આની પહેલાં ઘણીવાર ચર્ચા કરી છે આપણે કે બિફોર, આફ્ટર, ઇન, ઓન વગેરે પછી સીધું આઈએનજી વાળું ક્રિયાપદ આવે. રેડી? હવે બાળકો જો ફરી એકવાર એ અને બીમાં ટેસ્ટિંગ શું કર્યું આપણે તો કે આમાં આપણે એવું કર્યું હતું કે બપોરની ઊંઘ લીધી હોય પછી આપણે એને પઝલ આપી અને પછી કાઉન્ટ કર્યા આપણે ને કેટલા પીસ ગોઠવા છે. બીમાં બપોરની ઊંઘ નથી લીધી 5 દિવસ, બરાબર, એની ગણતરી કરી આપણે અને એમાં પણ એને પઝલ આપી ગોઠવવા માટે આપણે અને એમાં પણ કાઉન્ટિંગ કર્યું આપણે કે એને કેટલા પીસ ગોઠવેલા છે, બરાબર. હવે મતલબ એ અને બી આ પ્રકારની ટેસ્ટ કર્યા બાદ આપણું ઓબ્ઝર્વેશન શું થયું ભાઈ, આપણે શું નિરીક્ષણ કર્યું આમાં તો હવે જુઓ. ઇન બોથ ધ કેસીસ, આ બંને કેસમાં, બંને કેસ એટલે ક્યાં કીધા આપણે, ઊંઘ લીધી હતી અને ઊંઘ નહોતી લીધી. આ બંને કેસમાં હી યુઝીસ ઓલમોસ્ટ ધ, અહીંયા બાળકો એક પ્રિન્ટ મિસ્ટેક છે, અહીંયા સેમની આગળ ધ આવશે, બરાબર. હી યુઝીસ ઓલમોસ્ટ ધ સેમ નંબર્સ, અહીંયા પણ નંબર માઇસ લગાડી દેજો, ધ સેમ નંબર્સ ઓફ પીસીસ. તો આપણું શું થયું ઓબ્ઝર્વેશન કે બંને કેસમાં લગભગ સેમ પીસીસનો ઉપયોગ કર્યો, બરાબર. ધારો કે એને 80 પીસ જોડ્યા હોય તો એ તો બંનેમાં 80 જેવું જ થયું. હાલો તો રિઝલ્ટ શું થયું આપણું, પરિણામ શું આવ્યું આ પ્રયોગનું તો હાઇપોથિસિસ, આપણી ધારણા જે હતી, બરાબર, કે when he does not take afternoon nap he loses passion is not proved. આપણી ધારણા તો એવી હતી કે જ્યારે તે બપોરે ઊંઘ નથી લેતો તે અધીરો બની જાય છે. તો એ હાઇપોથિસિસ, એ ધારણા એ તો આપણી ખોટી પડી, કારણ કે આપણે 2 પ્રયોગ કર્યા, 2 પ્રયોગમાં રિઝલ્ટ સમાન આવ્યું તો આપણી ધારણા પડી ખોટી. હવે આગળ જોઈએ. ઇફ there is no evidence, proof એટલે પુરાવો, from your experiment to support your hypothesis. હવે તમારી જે ધારણા હતી હાઇપોથિસિસ, બરાબર, એના સપોર્ટમાં આ તમારો જે એક્સપેરિમેન્ટ હતો, પ્રયોગ હતો, એમાં તમને કાંઈ પ્રૂફ, કાંઈ પુરાવો મળ્યો નહીં, મતલબ તમે પડ્યા ખોટામાં. હવે શું કરવું છે આપણે તો કે ટ્રાય અ ડિફરન્ટ વન. આ પ્રયોગમાં નિષ્ફળ ગયા, હવે એક નવી મેથડની કોશિશ કરીએ આપણે. એ હાઇપોથિસિસ યુ કુડ ટેસ્ટ ક્વાઇટ ઇઝીલી વુડ બી. હાઇપોથિસ ધારણા યુ કુડ ટેસ્ટ ક્વાઇટ ઇઝીલી, તમે સરળતાથી એને ટેસ્ટ કરી શકશો. એ હાઇપોથિસિસ કઈ છે કે માય બ્રધર ક્રાઇસ મોર ઓફન ઇન ધ ઇવનિંગ્સ ઓન ડેઝ વેન હી મિસીસ હિઝ નેપ. હવે પૂર્વ ધારણા જે હતી આપણી, બરાબર, હાઇપોથિસિસ ચેન્જ કરી આપણે. ચેન્જ શું કરી કે મારો ભાઈ છે ને એ કે જ્યારે બપોરની ઊંઘ નથી લેતો ત્યારે સાંજના સમયે બહુ રાડો પાડે છે અથવા ચીસો પાડે છે અથવા તો રડે છે, બરાબર. આવી પૂર્વ ધારણા નવી બાંધી આપણે. હવે તો ફરી પાછો પ્રયોગ કરશું આપણે. પ્રયોગ કયો તો આપણે ફરી પાછો બાળકો એ જ પ્રયોગ જુઓ. કયો પ્રયોગ કે પિક 5 days when your brother takes a nap. 5 દિવસ, ક્યાં 5 દિવસ કે જે બપોરે ઊંઘ લે છે. કાઉન્ટ ધ નંબર ઓફ ટાઈમ્સ he cries between 6 p.m. and 8 p.m.
ઓમાં બાળકો શું હતું, પેલી પ્રયોગ કર્યો આપણે જે એમાં શું હતું કે એને કેટલી પઝલ ગોઠવી એનું કાઉન્ટિંગ કર્યું હતું આપણે, બરાબર. હવે આમાં શું કર્યું આપણે, 5 દિવસ એ જ ક્યાં છે 5 દિવસ કે ઊંઘ લીધી હોય ત્યારના છે આ. તો એમાં આપણે કાઉન્ટિંગ શેનું કરવાનું છે આ વખતે હવે, તો કે સાંજે 6 થી 8ની વચ્ચે કેટલી વાર રડે છે અથવા ચીસો પાડે છે એની આપણે ગણતરી કરવાની છે. બીમાં શું, ફરી પાછું એ પિક 5 days when your brother misses his nap. જો બાળકો અહીંયા શું હતું, take his nap. અહીંયા શું હવે, misses his nap. અહીંયા ઊંઘ લીધી છે અને અહીંયા ઊંઘ લીધી નથી. તો અહીંયા આપણે કાઉન્ટિંગ કરવાનું ફરી પાછું કે સાંજે 6 થી 8માં એને કેટલી ચીસો પાડે છે અથવા તો કેટલી વાર રડે છે એનું આપણે કાઉન્ટિંગ કર્યું. એક્ઝામિન યોર રિઝલ્ટ. એક્ઝામિન મતલબ ચેક, તપાસવું, તમારા પરિણામ તપાસો. હવે કે ડઝ યોર બ્રધર રિયલી સિમ. સિમ મતલબ લાગવું, સિમ મતલબ લાગવું. જો મોબાઈલમાં સિમ કાર્ડ હોય ને એ સિમ કાર્ડ નથી, યાદ રાખજો. કાકા બધાને આ જ મગજમાં ઘૂમતું હોય. એ SIM હોય, આ SEEM છે, લાગવું. ડઝ યોર બ્રધર રિયલી સિમ ટુ ક્રાય મોર ઇન ધ ઇવનિંગ્સ ઓન ડેઝ વેન હી મિસીસ હિઝ નેપ. શું ખરેખર તમારા ભાઈએ જ્યારે ઊંઘ મિસ કરેલી છે ત્યારે તે વધારે વાર રડેલો છે? આ આપણે એક્ઝામિન કરવાનું છે, બરાબર. હવે પોઈન્ટ નંબર 5 જોઈએ. ટેલ સમવન વોટ યુ ફાઉન્ડ. હવે તમને જે કાંઈ જોવા મળ્યું આ પ્રયોગો દ્વારા એ તમે કોઈકને કહો, કોઈકને વાત કરો. યોર પેરેન્ટ્સ માઇટ બી ઇન્ટરેસ્ટેડ. આ પ્રયોગ તમે કર્યો તો તમારા પેરેન્ટ્સને પણ કદાચમાં મજા આવશે, રસ પડશે આમાં. યોર એલ્ડર બ્રધર ઓર સિસ્ટર માઇટ લાઈક ટુ નો. અને તમારા મોટા ભાઈ કે બહેનને પણ આ જાણવું ગમશે. વોટ યુ લર્ન. તમે જે કાંઈ શીખા ને માઇટ હેલ્પ યોર મધર ટુ હેન્ડલ યોર લિટલ બ્રધર. ટુ હેન્ડલ મતલબ ડીલ વિથ, બરાબર. હેન્ડલિંગ કરવું એટલે એને મતલબ એની સાર સંભાળ રાખવી, બરાબર. હવે તમે જે કાંઈ શીખા છો ને એના વડે એનાથી તમારી મમ્મીને પણ તમારા નાના ભાઈને સાચવવામાં સરળતા પડશે, એને હેલ્પ મળશે. તમારી મમ્મીને પણ ખબર પડી ગઈ કે શા માટે તમારો નાનો ચિંટુ છે ઘરમાં, એ ચિંટુ શા માટે રાડો નાખે છે. તમારી મમ્મીને ખબર પડી ગઈ હવે કે ભાઈ એને બપોરે સુવડાવતા નથી ને એટલી ચીસો પાડે છે. એ તમારો આ પ્રયોગ છે ને તમારી મમ્મીને પણ કદાચ હેલ્પ કરશે, બરાબર. એવરીવેર યુ લુક. હવે લેખક આપણને કહે જો પ્રયોગ થઈ ગયો પૂરો, બરાબર. હવે જે આખા પાઠની જે સાયન્ટિફિક વાત છે ને બાળકો એ આપણે હવે શીખવાની છે, બરાબર. આ તો પ્રયોગ કર્યા આપણે, સમજી લ્યો. હવે જુઓ, એવરીવેર યુ લુક. તમે જ્યાં જ્યાં જોશો ને ત્યાં ધેર આર ક્વેશ્ચન્સ. જ્યાં જ્યાં જુઓ ત્યાં ક્વેશ્ચન. યુ કુડ યુઝ ધ સાયન્ટિફિક મેથડ ટુ આન્સર ધેમ. જ્યાં પણ તમને પ્રશ્નો જોવા મળે ને એના આન્સર આપવા માટે તમે સાયન્ટિફિક મેથડનો ઉપયોગ કરી શકો છો. આ પ્રશ્ન આવ્યો આપણી પાસે. કયા પ્રશ્ન? કે વિચ કાઇન્ડ ઓફ ફૂડ ડઝ યોર ડોગ લાઈક બેસ્ટ. કે તમારા કૂતરાને કયા પ્રકારનો ખોરાક સૌથી વધુ પસંદ છે? જો બાળકો આ પ્રશ્ન થયો. હવે આનો તમારે સાયન્ટિફિક આન્સર ગોતવાનો છે, બરાબર. કે આમ કેમ? નેક્સ્ટ ક્વેશ્ચન. ડઝ યોર મધર go to bed earlier on weekday nights or on weekend nights. કે તમારી મમ્મી સુવા વહેલી ક્યારે જાય છે? વીકડે નાઇટ્સ ઓર વીકેન્ડ નાઇટ્સ. વીકેન્ડ છે ને, વીકેન્ડ જનરલી સેટરડે ને સન્ડે, બરાબર, એ વીકેન્ડ કહેવાય. તો તમારી મમ્મી વહેલી સુવા ક્યારે જાય છે? સોમથી શુક્રમાં જાય છે કે શનિ કે રવિમાં તમારી મમ્મી વહેલી સુવા જાય છે? આનો પણ તમારે સાયન્ટિફિક આન્સર શોધવાનો છે. હજી આગળ જોઈએ. ડુ યુ ઇટ મોર ફૂડ ઓન ડેઝ વેન યુ
go to school or on days when you stay home? તમે વધારે ખોરાક ક્યારે લો છો? તમે શાળાએ જાઓ છો ત્યારે કે તમે ઘરે હો છો ત્યારે? બાળકો યાદ રાખજો, આના માત્ર જવાબ નથી આપવાના, આના સાયન્ટિફિક જવાબ તમારે શોધવાના છે, બરાબર? કે આમ થાય છે તો એમ કેમ? આગળ જોઈએ છીએ. Does your father drive the car or ride the bike? બાળકો ખાસ ધ્યાન રાખજો, ડ્રાઈવ ધ કાર કહેવાય અને રાઇડ ધ બાઇક કહેવાય. સવારી કરવી અને ડ્રાઇવિંગ કરવું કે ચલાવવું, પણ બાઇકમાં રાઇડ કરવાનું, સાયકલમાં પણ રાઇડ કહેવાનું. Does your father drive the car or ride the bike more on weekdays or on weekends? કે તમારા ફાધર છે એ કાર અથવા બાઇક એ વીક ડેઝમાં વધુ ચલાવે છે કે વીક એન્ડ્સમાં વધુ ચલાવે છે? એ પણ તમારે સાયન્ટિફિક મેથડથી શોધવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ડુ dishes really get cleaner if you wash them in hot water instead of cold water? Instead of એટલે ને બદલે, instead of મતલબ ને બદલે, મતલબ કે ઠંડા પાણીને બદલે ગરમ પાણીનો ઉપયોગ કરીએ તો શું આપણી ડિશિસ હોય, આપણા વાસણ જે હોય છે બધા એ વધારે ચોખ્ખા થાય છે? ઘણાની માન્યતા એવી હોય કે ગરમ પાણીનો ઉપયોગ કરીએ તો વાસણ વધારે ચોખ્ખા થાય. તો આનું ખરેખર કોઈ સાયન્ટિફિક રીઝન છે કે નહીં એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. લાસ્ટ ક્વેશ્ચન. ઇઝ યોર એલ્ડર સિસ્ટર, અહીંયા પણ ચાક જોઈ લેજો, ELDER, બરાબર? ઓલ્ડર ના ચાલે, એલ્ડર કરવાનું હોય. ઇઝ યોર એલ્ડર સિસ્ટર મોર લાઇકલી ટુ હેલ્પ યુ ઇફ યુ સે પ્લીઝ? પાછળ ક્વેશ્ચન માર્ક, બરાબર? કે શું તમારી એલ્ડર સિસ્ટર છે, તમારી મોટી બેન, તમે તેને પ્લીઝ કહો છો તો તેમને વધારે સરળતાથી તમને હેલ્પ કરવા તૈયાર થઈ જાય છે? તો બાળકો અહીંયા આપણને કુલ 6 ક્વેશ્ચન આપેલા છે, બરાબર? આ ટાઈપના કે જેના તમારે સાયન્ટિફિક આન્સર શોધવાના છે. હવે બાળકો આખા પાઠનો કોઈ નિચોડ હોય ને તો એ છે ધ લાસ્ટ પેરેગ્રાફ ઓફ ધીસ રીડ. ચલો એ પણ જોઈએ આપણે હવે. There are thousands of questions you can ask and answer. બાળકો આ તો માત્ર 6 ક્વેશ્ચનની વાત કરી આપણે, આવા તો thousands of question હોય છે કે જે તમે પૂછી શકો છો અને એના આન્સર પણ આપી શકો છો. બાળકો તકલીફ કઈ છે ખબર? આપણા મનમાં ઘણીવાર ક્વેશ્ચન તો આવે પણ આપણે એ ક્વેશ્ચનના આન્સર છે ને કાં તો શોધતા નથી અને કાં તો આપણને કોઈ કહે ને એ મન પડે માની લે આપણે. પણ હકીકતમાં જરૂર એ છે કે એના આપણે સાયન્ટિફિક આન્સર શોધીએ આપણે કે ખરેખર વૈજ્ઞાનિક તથ્ય આમાં કાંઈ છે કે નહીં. તમને હું એક વાત કરું હાલો, કે શનિવારે વાળ ના કાપે, શેવિંગ ના કરે, આવા ઘણાના ઘરમાં માન્યતા હશે, બરાબર? હવે તમે ખરેખર ઘરમાં પૂછજો કોઈને, દાદાને, દાદીને, મમ્મીને કે પપ્પાને, કે શનિવારે વાળ કેમ નથી કપાતા, શનિવારે શેવિંગ કેમ કોઈ નથી કરતું? હવે એની પાસેથી જવાબ તમને જે મળશે ને એ ટ્રેડિશનલ આન્સર, એ રૂઢિગત મળશે. એમાં કોઈ જૂની કોઈ દંતકથા કે કોઈ સ્ટોરી હશે, પણ ખરેખર કોઈ સાયન્ટિફિક આન્સર તમે શોધશો ને તો તમને પણ નવાઈ લાગશે. અને આમાં તો એક કે એક ક્વેશ્ચનના તમને સાયન્સ આન્સર આપશે જ, બરાબર? યુ માઇટ લર્ન સમ સરપ્રાઇઝિંગ થિંગ્સ. તમે ખરેખર આ ક્વેશ્ચન શોધજો અને પછી તમને ખરેખર બહુ સરપ્રાઇઝિંગ થિંગ્સ જાણવા મળશે. તમને પણ આશ્ચર્ય થશે કે આમ ખરેખર આવું હતું, અત્યાર સુધી તો આપણે આમ માનતા હતા. યુ માઇટ લર્ન સમથિંગ યોર પેરેન્ટ્સ ઓર ટીચર ડીડ નોટ નો. બાળકો અમુક ક્વેશ્ચન તો એવા હોય ને કે જો તમે એના આન્સર ફાઇન્ડ આઉટ કરવાની કોશિશ કરશો ને તો અમુક વસ્તુ તો એવી મળશે કે જે તમારા પેરેન્ટ્સને પણ ખબર કદાચ નહીં હોય અને તમારા ટીચરને પણ ખબર નહીં હોય. એવી અદ્ભુત અને સરપ્રાઇઝિંગ વસ્તુઓ તમને જાણવા મળશે. યુ માઇટ ઇવન લર્ન સમથિંગ નો વન એલ્સ એવર ન્યૂ. અને બાળકો કોઈક વાર તો એવી વસ્તુઓ જાણવા કદાચ તમને મળશે કે કોઈ ક્યારેય જાણતું જ નહોતું. હજુ બાળકો જ્યારે કોઈ જાણતું જ નહોતું અને એવી વસ્તુ તમે શોધી
એનો મતલબ યુ આર સાયન્ટિસ્ટ. રેડી? દેટ્સ વોટ મેક્સ સાયન્સ એક્સાઇટિંગ. બસ બાળકો, આ જ વસ્તુ છે ને બધી, એ સાયન્સને વધારે એક્સાઇટિંગ બનાવે છે. સાયન્સને એક્સાઇટિંગ બનાવો એટલે બાળકો શું ખબર, કે નવા નવા પ્રશ્નો શોધો અને પછી એના જ અલગ અલગ વૈજ્ઞાનિક જવાબ શોધો. અને વૈજ્ઞાનિક જવાબ તમને જે મળશે ને, એ એવા મળશે કે કદાચ પેલા કોઈને ખબર હતી જ નહીં કે એનો આ જવાબ હોઈ શકે. ઓલ કાઇન્ડ્સ ઓફ ન્યૂ ડિસ્કવરીઝ કેન બી મેડ. અને બાળકો, આ જ રીતે બધી જ નવા નવા પ્રકારની શોધો થઈ શકે છે. કેન બી મેડ, આ પેસિવ વોઇસ કહેવાય, બરાબર? સહાયકારક ક્રિયાપદ પ્લસ બી પ્લસ ભૂત કૃદંત. આમાં બાય પ્લસ કર્મ આપેલો નથી. બાય અસ હોય એટલે બાય અસ મૂકવાની જરૂર ના પડે. મતલબ આવા કે આમ થાય, આનું એક્ટિવ વોઇસ આમ કરી શકે, જો કે વી કેન મેક, વી પછી કેન મેક, પછી કર્મ હોય એ પાછળ આવી જાય, તો વી કેન મેક ઓલ કાઇન્ડ્સ ઓફ ન્યૂ ડિસ્કવરીઝ. રેડી? આનું એક્ટિવ વોઇસ કર્યું કહેવાય આપણે. ઓલ યુ હેવ ટુ ડુ ઇઝ to ask the right question and know how to answer it. હવે તમારે જો નવા નવા પ્રકારની ડિસ્કવરી કરવી હોય તો તમારે કરવાનું છે શું? તો all you have to do is, શું કરવાનું છે? to ask the right question. એક તો સાચો ક્વેશ્ચન પૂછો, પેલું કમી કરવાનું. સાવ ફૂલિશ નહીં, મન પડી પ્રશ્ન પૂછો, બરાબર? કે ખુરશીને 4 પાયા કેમ હોય છે? એક આવા પ્રશ્નો ફૂલિશ ના હોય, બરાબર? એ ખબર જ ભાઈ કે બેલેન્સ જાળવવું હોય તો 4 પાયા કરવા જ પડે એના. એ 2 પાયા બેલેન્સ ના રહે કોઈ દી એમાં. એટલે આવા નહીં, પણ રાઈટ ક્વેશ્ચન પૂછવાનો. અને પછી ટુ નો હાઉ ટુ આન્સર ઇટ. સાંભળજો, બરાબર? માત્ર સાચો જવાબ તમારે કોઈને પૂછવાનો નથી, તમારે પોતાએ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તમારે પોતાએ હાઇપોથિસિસ પહેલાં કરવાની, બરાબર? તાર્કિક ધારણા કરવાની, પછી એક્સપેરિમેન્ટ કરવાના, અને પછી એનું રિઝલ્ટ શોધવાનું છે. દેટ મેક્સ સાયન્સ એક્સાઇટિંગ. અને બાળકો, આ જ વસ્તુ, આવા જ પ્રયોગો કદાચ તમને એક વૈજ્ઞાનિક પણ બનાવી શકે છે, બરાબર? તો બાળકો, ધીસ ઇઝ ધ રીડ નંબર 11. આઈ હોપ you all have understood very nicely and easily. If you have any question, then ask in comment box. Bharat Mata ki jai. Vande Mataram.